સુરતની સેવાભાવી ખેમાણી વેલફેર ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં પૂર રાહત અને ભોજન વિતરણનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। ભારે વરસાદને કારણે પ્રેમનગરના અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ખાવા પીવાની સામગ્રી બગડી ગઈ હતી। આ ગંભીર સ્થિતિને જોતા કલેક્ટર કચેરીના સંકલનથી સેવા આયુર્વેદિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તૈયાર કરાયેલું તાજું અને પૌષ્ટિક ભોજન અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યું હતું। આ સેવા અભિયાનમાં ખેમાણી વેલફેર ફાઉન્ડેશનના વિજય ખેમાણી, ડિમ્પલ ખેમાણી, પલક ખેમાણી અને કપીશ ખેમાણી તેમજ સેવા ફાઉન્ડેશનના સુભાષ જિંદાલ, સુભાષ રાવલ અને રાજેન્દ્ર ગૌતમે સક્રિય ભૂમિકા ભજવી હતી। આ પ્રસંગે સિવિલ ડિફેન્સ કલેક્ટર કચેરીના પ્રતિનિધિઓ અને સ્થાનિક સામાજિક કાર્યકરો પણ હાજર રહ્યા હતા। સંસ્થાઓએ જણાવ્યું હતું કે આપત્તિના સમયે જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ભોજન પહોંચાડવું એ જ સાચી માનવ સેવા છે। ખેમાણી ભોજન પ્રકલ્પ દ્વારા ભવિષ્યમાં પણ આવી આપત્તિઓમાં રાહત કાર્ય ચાલુ રાખવામાં આવશે।